નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબે કાર સર્જેલા અકસ્માતને પગલે દોડધામ મચી। એમાં એક ટેમ્પો અને 3 બાઇક ચાલકો સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવી ઘરે પરત ફરતા ડોક્ટર વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે ઝૂકવું આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો હતો। ગભરાટમાં બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા આ કાર વાહનોને ફંગોળી ધડાકાભેર અથડાઈ ગઈ હતી। જોકે ડોક્ટરની અટકાયત થઈ ગઈ છે। ડોક્ટર વિરલકાંત લાઇફલાઇન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયા છે। 5 માર્ચ 2026ની રોજ સાંજે સુદેવ હોસ્પિટલ ખાતે એક સર્જરી પતાવી ઘરે પરત ફરતા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો। તપાસના આગળના તબક્કે પાલ પોલીસ બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની તજવીજ શરૂ કરી દીધી છે। ઇજાગ્રસ્ત 5 વ્યક્તિઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ છે। પોલીસે ડોક્ટર વિરલકાંત ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના દસ્તાવેજોની ચકાસણી પણ શરૂ કરી છે। પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુના હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ ને સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। મેડમ, જે ગાડીની સ્પીડ હતી એ કેટલી છે કે તપાસમાં બહાર આવી? આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે અને એમાં જનરલી પોલીસ દ્વારા આરટીઓનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ એફઆઈઆર રજીસ્ટર્ડ થયા પછીની કાર્યવિધિ છે, હાલ એ વિશે કંઈ કહી શકાય એમ નથી।